જીવનમાં કંઈક કરવાનું જો તમે નક્કી કરી લીધું છે, પકડી લીધું છે કે મારી લાઈફમાં મારે આ કરવું જ છે, તો એ નક્કી કર્યા પછી તમારી પાસે ચેલેન્જ આવવાની શરૂઆત થઈ જશે. જ્યાર સુધી આપણે નક્કી નથી કરતા ત્યાર સુધી તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ નહીં આવે. હું એક્ઝામ્પલ આપું છું, આજની જ વાત કરું છું. આજે મારે વિડીયો બનાવવાના હતા, તો હું જ્યારે મારા બેગની અંદર જોયું તો હું મોબાઈલ સ્ટેન્ડ જ લીધા વગર આવ્યો હતો. હવે જ્યારે હું બધી તૈયારી કરી લીધી અને મોબાઈલ સ્ટેન્ડ હતું ને એટલે તરત મારા મગજમાં તરત નેગેટિવ વિચાર આવે કે સ્ટેન્ડ તો લાવ્યો નથી, તો ચલો હવે કાલે, રાઈટ ને, બપોરનો આ ટાઈમ હોય છે, મારો બ્રેક હોય છે, એની અંદર અડધા કલાકમાં મારે રિસર્ચ બી કરી લેવાનું, વિડીયો બી બનાવી લેવાના, ઘરની અંદર રસોડામાં બનાવી દેવાનું. પરંતુ પાછો અંદરથી એક વિચાર આવ્યો કે યાર આ રીતે જો હું ગીવઅપ કરીશ તો કેટલા દિવસ ચાલશે, કાલ તો ક્યારે આવતી નથી ને. બારી સામે જ અહીંયા મોબાઈલ મૂકી દીધો, જેવા બને એવા વિડીયો 3 બનાવી દીધા, ટાઇટલ બી નીકળી ગયા, અને પછી હવે એડિટિંગનો ટાઈમ આવશે, અપલોડ કરવાનો કરી લેશું. તો એક સામાન્ય સ્ટેન્ડ કેટલું ઇમ્પોર્ટન્ટ હોય છે વિડીયો બનાવવામાં, બહુ જ સરસ એ ટૂલ્સ કામનું છે. પરંતુ ત્યારે નથી તો એ ટાઈમે એવું માની નહીં લેવાનું કે આ ટૂલ્સ મારી પાસે છે નહીં, તો અત્યારે જ્યારે આવશે ત્યારે બનાવીશ, આવું ક્યારે વિચારવાનું નહીં. તો મારા વિડીયો બની ગયા એટલે અત્યારે હું ખુશ છું, રાઈટ ને. અને બીજું, હવે જ્યારે 2 વિડીયો બની ગયા ને એના પછી લાગ્યું મારે હવે પાણી પી લેવું છે. પછી મને વિચારો કે ના, હજુ પણ એક વિડીયો બાકી છે, કારણ કે 5 વિડીયોનો મારો ટાર્ગેટ હતો, તો આજે 3 જ બનાવવાના બાકી હતા, તો 3 બની ગયા. અને પછી મને તરસ લાગી, પાણી પીવું છું. ના, કીધું આ વિડીયો જ્યારે કમ્પ્લીટ થઈ જાય પછી જ મારે પાણી પીવું છે. તો અત્યારે પાણી પણ પીને આવ્યો છું, વિડીયો પણ બની ગયા છે, ટાઇટલ બી ચડી ગયા છે, અને ગ્રુપમાં નાખીને રાખ્યા છે. અત્યારે હવે પાછળ થોડો ટાઈમ મળશે એની અંદર આ કામ કરતો રહીશ. તો કહેવાનો મારો મતલબ એ છે કે લાઈફની અંદર જો હવે તમે નક્કી કરી લીધું છે કે બિઝનેસ કરવી છે, જોબ કરવી છે, સ્ટડી કરવી છે, કંઈ પણ કરવું છે લાઈફની અંદર, તો હંમેશા ચેલેન્જ આવશે. બસ એ ચેલેન્જ ટાઈમે જે ચેલેન્જ આવે છે એના 2 પાયા વિચારવાના કે આનાથી ફાયદો શું થશે, નુકસાન થશે. ફાયદો પકડી લેજો, લાઈફમાં કામ આવી જશે. ચેલેન્જ દરેક વ્યક્તિ માટે આવતી હોય છે. તો અહીંયા મને એક એક્સપિરિયન્સ હતો થોડો, અત્યારે થોડું મને ખ્યાલ આવ્યું, મેં તમારી સાથે શેર કર્યું. તમને કેવું લાગ્યું તમે પણ મને કોમેન્ટ કરીને જણાવી શકો છો. તો મળીએ છીએ આવા એક્સપિરિયન્સના અલગ અલગ ટોપિક સાથે. થેન્ક યુ.